મોર્નિંગ. આજે છે સન્ડે અને સન્ડેનો નાસ્તો આપણે કેટલા વાગે હોય? 10 વાગે. 10 સાડા 10 જેવું થઈ જાય એટલે મોડો નાસ્તો થાય ને. હા, અને આ જો કોને ખવડાવતું અત્યારમાં? મને કોઈ દી આવી રીતે ખવડાયું? જોજે કેટલું ખવડાવે. ફર્સ્ટ રેન્ક. મિરલની ફેવરેટ ગેમ છે. જ્યારે નેટ ન હોય ને, ચાર્જિંગ ન હોય ને, તે મિરલ ટેબ્લેટમાં છે ને આવી રીતે ગેમ રમતી હોય. અને કાલે સાંજે છે ને મસ્ત પકોડા અને ભજીયાનો પ્રોગ્રામ હતો, એટલે સવારમાં ઠંડા ખાવાની વધારે મજા આવે. અને આ સાઈડ મમ્મી બનાવે છે પરોઠા. આગળ ગરમ ગરમ આવે એટલી વાર છે નહીં ચારમે? દીદી આપણે હે ને આપણા સાપનું નામ લકી રાખ્યું હે લકી? તાર માટે લકી હે? મારા માટે તું કંઈક લકી થા. પેલા લુસી રાખું તો પણ વિચાર્યું લકી રાખે એટલે લકી સાપ થાય પેલો નંબર 100 માંથી પેલો નંબર. હા, અને કાલે છે ને સેટરડે હતો, કોલેજે જવાનું હતું. આવીને 2 પકોડા ખાઈને સૂઈ ગઈ હતી. તો મમ્મીને એમ કહું છું કે મસ્ત ઊંઘ થઈ ગઈ. આજે બધું છે ને બેગ ને એવું બધું કાઢવાનું જ છે, કારણ કે 2 સન્ડેથી બેગ ધોવાના છે, પણ ભૂલી જાઉં મમ્મી. અને ઓલા સન્ડે મામાને ત્યાં હવનમાં હતા ને, એના ઓલા સન્ડે ક્યાંક ગયા હતા. આપણે ક્યાં ગયા હતા? કંઈક હતું ખરી એવી જગ્યાએ ક્યાંક ગયા હતા, યાદ નથી મને પ્રોપર. પણ 2 સન્ડેથી બેગ ધોવાના છે. અંદર જે દાંતીઓ હોય એને ધોવાનો છે. બધી વસ્તુ કાઢીને પાછી ગોઠવવાની છે, કારણ કે બધું ધૂળ ને વરસાદ ને એવું બધું હોય તો બેગ બહુ ખરાબ થઈ ગયું છે. પણ ઓલા સન્ડે તો ત્યાં હતી એટલે બેગ ધોવાનું નથી. અને હવે અત્યારે કંઈ નક્કી ન કહેવાય. જો પાછું યાદ આવે ને તો મમ્મીને કહી લો. જો વરસાદ આવે જેવું વાતાવરણ છે કે નથી? છે વરસાદ આવ્યો તો મમ્મી? હા, વરસાદ અત્યારે ચાલુ જ છે. ચાલુ છે? હા, છાંટા આવે છે તો ધોવાઈ સુકાઈ જશે. હા, મસ્ત કોરું કરી નાખીશ. ઓકે, ચાલો કાંઈ વાંધો ને, આપણો બેગ ધોવાઈ જશે. પરોઠા આવી ગયા છે. ચાલ મિરલ, દે મને વાટકા દે. હું આઉટ થઈ જાય એમ કહેતી બસ હવે સ્કોર નથી કરવો, ગેમ સ્ટોપ ન થાય. ન થાય. અમારો ભાઈ ટ્રેડિશનલ પાટલો, આગળ એક પાટલે નાસ્તો થાય. દીદી આપણે હે ને ઓલા રવિવારે ઓલા ક્યાં ગયા હતા? આમ કપ યુઝ કરાય વાટકા નથી કરાય નાના છોકરાને જેમ. આ ઓલો કપ છે ને મોબાઈલમાં આવ્યો હતો એ 2 બ્લાસ્ટ થયા. બ્લુ 2 બ્લાસ્ટ થયા લે. એ હા 3 ટ્રિપલ. ચા ઢોળાઈ ઓકે, ચા નો ઢોળાય. દેવ નાખી દઉં તું દેવ રે. મિરલનો સ્ટ્રગલ જોવો સવારમાં. આટલું બધું સ્ટ્રગલ નહીં કર, થોડોક જ દેજો. ગરમ ગરમ મજા આવે, પાછો લઈ લેશું. ચાલો બીજું પરોઠું આવી ગયું છે. થેન્ક યુ મમ્મી. અમારે એકચ્યુઅલમાં ભાખરી લેવાની હોય અત્યારમાં, પણ આ બેનને છે ને પરોઠા ભાવે ને એટલે મમ્મી પરોઠા જ બનાવી દે. જોઈએ અત્યારમાં. એટલે પરોઠા જ બનાવી દે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેટલા દિવસો પછી આપણે ચાલુ કરીએ છીએ. છેલ્લો વ્લોગ રવિવારનો હતો. આજે પાછો આઈ થિંક ગુરુવાર કે શુક્રવાર થઈ ગયો. 4-5 દિવસ થઈ ગયા. વચ્ચે એક્ઝામ આવી ગઈ, એની પ્રિપેરેશન હતી ને કાલથી એક્ઝામ સાવ પૂરી થઈ ગઈ, એટલે કીધું પાછું આજથી ચાલુ કરી દઈએ. કારણ કે શું એક્ઝામ હોય ને આખો દિવસ વાંચવાનું જ હોય, બાકી કંઈ બીજી એક્ટિવિટી હોય નહીં. અત્યારે રેડી થઈ ગયા છીએ ને પપ્પા આવે છે અમને બેને મૂકવા. મમ્મી કરે છે મારો નાસ્તા બોક્સ પેક. બોટલ છે. ચાલ આપણે બદામ લઈ લઈએ. મખાના દો. નહીં, મને નથી ભાવતા. મસાલાવાળા કર ને ત્યારે હું પેરી લેતી આવીશ, એ પછી પેરીવાળા કરી દેજો. અને આજે આપણે રાજકોટ જવાનું છે, કારણ કે આપણી છે ટ્રેનિંગ, એટલે ટ્રેનિંગ માટે જવાનું રહેશે. કેટલા દિવસની છે એ કંઈ ખબર નથી, પણ પ્રિપેરેશન કરીને જઈએ છીએ કે જો રાજકોટ રોકાવાનું થાય તો કપડાનું કંઈ ટેન્શન ન રહે, એટલે કપડાને બધું પેક કરી લીધું છે. એક આપણો કોલેજ બેગ છે. મમ્મી મૂકી દે ફટાફટ, 7 થઈ ગયા. હાલો. અને મમ્મીની જો કાલે યોગા મેટ આવી ગઈ, કેટલી મસ્ત કલર આવ્યો છે. એ આવું જ છું, નાસ્તા બોક્સ પેક કરું. હાલો, હોન વાગી ગયો મમ્મી, જલ્દી આમાં નાખું હોય, બંધ કરી દે, જલ્દી બંધ કર. મમ્મી કે હવે આવું બધું પેક ન કરતા હોય ને લાવું થાય. જો તેની માન મળે. હા ગોતા નાખ દે, અહીં 2 વસ્તુ મૂક દે. કાલ મમ્મીએ મસ્ત ઇડલી ભરતી દીધી ને કે આખું બેગ તેલવાળું થઈ ગયું. એટલે જ મમ્મીએ જો પ્રિપેરેશન આ શું નાસ્તામાં? આજ તો મેં ખીચડી વઘારી દીધી છે. અરે વાહ, સરસ. હાલો આપણે બેગ લઈને જઈએ. હવે જોઈએ આજ શું નક્કી થાય છે, પછી હું તને ફોન કરીને કહીશ. અને કોલેજે પહોંચી ગયા. મારે લેક્ચર જસ્ટ હજી પૂરો થયો, સામેનો ક્લાસ છે. અને અહીંયા ઘરની જેમ અસાઇનમેન્ટ ચાલુ છે. જોતો સોંગ સાંભળતા હે એના વગર થોડી મજા આવે. અસાઇનમેન્ટનો મેન મોટિવ જ છે નહીં? જો અહીંથી અસાઇનમેન્ટ જોતા અહીંયા રખાય બેન, અહીંયા ફાવે. જો ફાવે હવે
હવે લખો, હવે વાંધો નહીં. કેરી ઓન, મારે તો લખાઈ ગયો ભાઈ. યસ, તે દિવસે તમારું પેપર હતું ને મારે પેપર પૂરું થઈ ગયું હતું ને ત્યારે લખાઈ ગયું. હાલો લખો લખો, અમારા મેમ આવે એટલે જાય, હજી નથી આવ્યા. વાંધો નહીં, થેન્ક યુ. જો આપણું છે ને માઇક જ આવી ગયું, કાલે ક્રીના લઈ આવી. આગળ થોડીક વારમાં ખોલશું નાસ્તો કરીને. આજે છે, હા તે તારા હાથે કરી નાખ્યું ને, વાંધો નહીં આવે. ઘૂઘરા છે, ભાત છે. આઈ થિંક મારે ભાત જ છે. ખોલ પછી ખબર પડે ખીચડી એક ભાત છે. કાલે તેલ નીકળી ગયું હતું બધું, કાલે તેલ ઢોળાઈ ગયું હતું બ્રો, એટલે નાચોસ લીધા. હા ફાડ નાખ, હવે એનું કંઈ કામ નહીં. નાચોસ લીધા મારા ફેવરેટ ચીઝ નાચોસ. હા એ ભાત લઈ આવી. આપણે આમ શું નીકળે જોવાનું હોય, ભાત કે ખીચડી. ખીચડી બતાવ ને આમ શું છે? ભાત છે, ભાત છે, ભાત છે, ભાત છે, ભાત છે બ્રો. ભાત હોય તો ખાવાનું છે, ભૂખ લાગી. કર દો. ભાત છે, જોયું જોયું એમ હોય. ચાલો ઘૂઘરા આમ લઈ લે, નકર પછી ભાત નહીં ભાવે. બસ બસ હવે ખોલ જોઈ હાલ. બિલ ચેક કરે હે, બેગ ચેક કરે હે, રાખવાની હો સાચવી નથી. કર ને એક કાલે ખોઈ લો, અત્યારે એક ખોલ નાખો. હાલો બસ જલ્દી હો, સવાર નો થઈ જાય. હા એમને ખોટે ખોટું કર નહીં, કર ખોટે ખોટું. કેવું છે? આગળ કરશે એ જો. આને અહીંયા અટેચ કરવાનું હોય ને, જો ચાર્જિંગ પોઈન્ટ હોય તો. ઓકે લાવ કરું, ડાયરેક્ટ કરું આમાં ને આમાં. એમાં ચાર્જિંગ કરવું જોઈએ, કનેક્ટ નથી થતું. એટલે એકવાર ચાર્જિંગ કરીને જોઈ જોઈએ બધા પર હાલે તો ભલે, બરાબર ને? હાલો આવે, હાલો અમે જાય. કરી દે પેક. નાસ્તા બોક્સને મૂકી દઈએ ને હવે પાછા જાય લેક્ચર અટેન્ડ કરવા માટે. આવીને અત્યારે સ્ટોપ પર ઊભા રહી ગયા છે, રેપિડો બુક કર્યો છે. આવે એટલે આપણે મામાની ઘરે જઈએ. અને અત્યારે જવાનું છે સંદીપ મામાની ઘરે. ફાઇનલી બધું જ કામ પતી ગયું છે અને હવે જાઉં છું. ફાઇનલી ગાઈસ જો અત્યારે પહોંચી ગઈ છું ને હવે જાઉં છું. ને વરસાદ એવો આવ્યો હતો ને કે વરસાદ કરતાં ને મને પલળવા કરતાં છે ને લેપટોપની બીક લાગતી હતી કે લેપટોપ પલળી ન જાય. પણ દુપટ્ટો ઓઢી લીધો ને હું એ કંઈ બેગય નહોતી લઈ આવી, નકર એમ થાય બેગમાં મૂકી દઉં. લેપટોપ એમનેમ હતું એટલે લેપટોપની બીક હતી, બાકી તો કાંઈ બીક નહોતી કે કાંઈ પલળી ન જાય. કપડાં તો હાલે, પલળી જાય ને તો એ તો સુકાઈ જાય. લેપટોપ પલળી જાય ને તો સુકાય નહીં ને, બાકી મારો વારો ચડી જાય એવો હતો. અહીંયા કોઈ દેખાતું નથી ને ફૂલ વરસાદ છે અત્યારે. શું કરો છો મામા? શોર્ટકટ થાય છે ગોટ મિલ્કના. જો ગોટ મિલ્ક છે એને કટ કરીને પછી એમાં ડબલ બોઇલ કરવાનું છે, બરાબર ને? ડીટેન સાબુ બનાવવાનું. હા ડીટેન સાબુ. અને ઓલો જો રમે છે અને આ બહુ પછાડતો હતો ને તો અહીંયા મૂકી દીધું છે. મામા કે હવે દેતી ને એને અહીંયા જ રાખજે, એટલે જોઈ આવું કરે છે. પછી મામા કે ટીવી બંધ કરી દે, તો એને પોતે બંધ કરી દીધી. નહીં આટલો બધો ઈગો છે તને. અને મામી જો આ સાઈડ કંઈક પ્રિપેરેશન કરે. શું બનાવો છો મામી? બધું મિક્સ કરે છે. આમાં બધું અંદર એડ કરવાનું હોય ને. હા જો આ સાઈડ આખો રૂમ ભરાઈ ગયો છે, ગેસ્ટ રૂમ આખો. આ સાઈડ આ ભાઈ થોડાક વડ લે છે, આ સાઈડ બધું બોઇલ થાય છે અને મામા કટ કરે છે. હવે બનાવશે મામા. ચાલો આપણે હું તમને બતાવું. ચાલો મામા કરો, ચાલો. જો ડબલ બોઇલ થાય છે આ સાઈડ. આ સાઈડ બધી આઈટમ છે પહેલાં બનાવી હોય ને એ છે, અને આ સાઈડ મામી બનાવે છે. મામીના હાથનો જાદુ. જાદુ આવી રેડી રેડી. ડીટેન બનાવવાનો છે ને? ડીટેન બનાવે. જો મસ્ત સુગંધ આવે. આપણે અંદર આવીએ ને એટલે સાબુની સ્મેલ આવવા માંડે. હા ફેશિયલ બાર છે, બધા મશીન આ સાઈડ રાખ્યા છે, શેમ્પૂ ને એ બધું છે, લિપ બામ. વાહ વાહ, ક્યાં છે નવા એવા? હા એ કિડ્સના છે, નવા લોન્ચ કર્યા છે ઓફિશિયલ રિલીઝ નથી ને. વાવ કિડ્સના શોપ છે. જો કેટલા મસ્ત છે.
પૂકી હે પૂકી. પછી લાલ ચંદન ને એવું બધું જ છે. થઈ ગયું તમારું બોલ? હાલ્યો હાર્યો આ ગોતો મારા હાથમાં હતો. વચ્ચે વચ્ચે સાબુનું કરતા કરતા આવું કરતું જવાનું. કરવું પડે ને, બિચારો આકડી થોડોક મૂંઝાઈ ગયો તો ખીજાણી તો નહીં લ્યો. મૂંઝાઈ ને આપણને મૂંઝાવી દે એવો છે. હે નીવ થોડોક મૂંઝાઈ ગયો તો એ કાંઈ મૂંઝાઈ. હવે પાછું વયું ગયું, યાદ નથી આવતું નીવને. વચ્ચે નીવ હા નીવ મારું નામ બોલ. નીવ કઈ દીદી હે આ? મહાદીદી. નેહા બોલતો વાર લાગશે. છે ને આ કઈ મૂંઝાઈ ન જાય આપણને. મૂડી છે ભાઈ બહુ. બોલવું હોય તો જ બોલે. હાલે બધાય ડ્રામા કરવો પડે ને. સામેવાળા છોકરાને મનતું હે હા એ આવે ને ખોટું બિચારો કાંઈ બોલાવે નહીં. હા તો કે મનનું આવ્યો એમ મુનું આમ કરે. મુનું આમ કરતા કરતા ભાગતો એ બિચારો કઈ કર્યું ન હોય, આવ્યો ન હોય તો. હે મુન્નો એ તારું મુન્નુ બોલતો. મારું મુન્નુ ઉપરથી જ નામ છે મેહા. નેહા છે તો ને મારું નામ તો કોઈને બોલતા ન આવડે. એમાં જે તોતલું બોલતા હોય ને એ તો મેવા જ બોલે, હ બોલતા ન આવડે. એવા વાહ મામા વાહ. તમે ક્લાસીસ કરો છો? ના ક્લાસીસ કરાવો ને તમે. ના ક્લાસીસના ઘણા મેસેજ આવે પણ આપણે હા એટલે જ કહું છું તમે ક્લાસીસ કરાવો ને. હે અંકિતા મામે ટીચર બનવું છે? બહુ બની ગયું. આવું નથી બનવું. હવે નથી બનવું? મારા મામાને શીખવાડી દીધું. એ શીખવાડી ટીચર બની ગયા ભાઈ. જો ટીચર બની ગયો મારા મામા.